ब्रूहि तन्मयि शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् જય સિયા. જય સિયા. તો બધા પોતપોતાનું માઇક ઓન રાખજો અહીં, કારણ કે વી હેવિંગ અ ફ્રી ડાયલોગ ગોઈંગ ઓન, રાઈટ? તો આપણે ગઈ વખતે પહેલા અધ્યાયની અંદર 18 શ્લોક કર્યા હતા અને એ 18 શ્લોકની અંદર એ વાત કહેવામાં આવી કે દુર્યોધને દ્રોણાચાર્યની આગળ જઈને કહે છે કે તમારા શિષ્યએ આ વ્યૂહાકાર ગોઠવેલી સેનાને જુઓ અને એની અંદર મહાન બધા યોદ્ધાઓ છે. પાંડવોની સેનાનું વર્ણન કર્યું છે એણે. અને પછી કહે છે કે હવે આપણી સેના જુઓ. અને આ જયારે બધું કહી રહ્યો છે દુર્યોધન પોતાના ગુરુને, એની અંદર એની લુચ્ચાઈ પણ દેખાઈ આવે છે કે ગુરુ પ્રત્યે કેવો દ્વેષ ભાવ છે અને એની અંદર કેટલું માન છે ગુરુ પ્રત્યે એ પણ જણાઈ આવે છે. બીજી બાજુ એ પણ જોવા મળે છે કે ભગવાન વેદવ્યાસે ગીતાનો ઉપદેશ કરતા પહેલા કેવી રીતે ગુરુને યાદ કર્યા છે એનું પણ એક થોડી ઝલક જેવી મળી જાય છે. એની અંદર વ્યાસ નારાયણની પોતાની જે શાસ્ત્રીય શ્રદ્ધા છે એને પણ પ્રગટ કરે છે. એટલે તો દુર્યોધન જાય છે ગુરુને મળવા, પહેલા ગુરુને મળવા જાય છે. કોઈ પણ કાર્ય કરો ત્યારે ગુરુની સન્મુખ થાઓ. અને દુર્યોધન સન્મુખ થયો પણ બોલ્યો વ્યવસ્થિત નહીં. સન્મુખ થયો છે એ જુદું કારણ છે, ભૌતિક કારણને લીધે એ સન્મુખ થયો છે, આધ્યાત્મિક કારણથી સન્મુખ થયો નથી. પણ ગુરુને યાદ કરીને ભગવાન વેદવ્યાસ સદગુરુને સન્મુખ થયા છે અને આપણને બધાને પણ ગુરુને સન્મુખ કર્યા એ બાને. તો એ વસ્તુ છે એક જાણવા જેવી હતી એમાં. ત્યાર પછી દુર્યોધન પોતાની સેનાનું વર્ણન કરે છે અને એમાં કહે છે કે તમે ભીષ્મ પિતામહ અને કે છે કે કર્ણ, શલ્ય ને આ બધા જે છે, અશ્વત્થામા, સોમદત્તી, એકચ્યુઅલી કૃપાચાર્ય, આ બધા આપણા સેનાના નાયકો છે. અને આપણી સેના તો કે છે કે બહુ સ્ટ્રોંગ છે અને ભીષ્મ વડે રક્ષાયેલી છે અને જીતવામાં એટલી બધી સુગમ નથી. જ્યારે આ પાંડવોની સેના જે ભીમ વડે રક્ષાયેલી છે તે જીતવામાં બહુ સુગમ છે. અને પછી ગુરુને કહે છે કે તમે બધા ભેગા થઈ અને આ ભીષ્મ પિતામહની રક્ષા કરો. હવે જુઓ, યુદ્ધનો આદેશ જે છે કેવી રીતે લડવું એ સેનાપતિ આપે, પણ સેનાપતિને બદલે દુર્યોધન પોતાના ગુરુને કહે છે કે તમે બધા ભેગા થઈ અને આ ભીષ્મની રક્ષા કરો. કેવી રીતે યુદ્ધ કરવું, યુદ્ધની નીતિ શું હોય એ યુઝ્યુઅલી સેનાપતિ નક્કી કરે. પણ અને આ દ્રષ્ટિએ એક વસ્તુ એ પણ દેખાય છે કે દુર્યોધનની જે સેના છે કૌરવોની, એ કૌરવોની સેના કેટલી અશિસ્ત છે. અશિસ્ત બોલવામાં પણ છે, બધી રીતે અશિસ્ત છે, આચરણમાં પણ અશિસ્ત છે. એ રીતે એ પણ શબ્દ બતાવે છે. બીજી બાજુ ત્યાર પછી ભીષ્મ પિતામહ આ દુર્યોધનને ખોટો હર્ષ ઉપજાવવા માટે શંખ વગાડે છે. એટલે યુદ્ધ પાંડવોના પક્ષે તો ધર્મના કારણે છે, પણ કૌરવોના પક્ષે તો અધર્મ છે અને પોતે અધર્મમાં હોવા છતાં પહેલો શંખ એ લોકો વગાડે છે. એટલે અધર્મી જે સેના છે એને પહેલા શંખ વગાડ્યું અને ત્યાર પછી
અધર્મએ શંખ વગાડ્યો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પહેલો શંખ વગાડ્યો. અને અહીંયા આગળ શ્રી કૃષ્ણએ પહેલો શંખ વગાડ્યો છે એમાં અશિષ્ટતા જોવાની જરૂર નથી, પણ એક રીતે એ જોવાનું જરૂર છે કે પાંડવોના પક્ષે ભગવાન પ્રથમ છે, પહેલા ભગવાન, આગળ ભગવાનને આગળ કર્યા છે, અને એટલે શંખ પણ એ જ પહેલો વગાડે છે. પછી અર્જુને વગાડ્યા, એટલે નરનારાયણે વગાડ્યા, અને પછી બીજા બધા જે પાંડવો છે અને બીજા બધા એમના જે મોટા મોટા સેના નાયકો છે એ લોકોએ પણ શંખ વગાડ્યા, અને દરેકના પોતાના નિજ શંખનું નામ પણ ત્યાં આપ્યું છે. સારું, આગળ જઈએ. અને આપણે ત્યાં જોયું હતું કે દ્રુપદ અને દ્રૌપદીના પુત્રો આ બધાએ, દૃષ્ટદ્યુમ્ને બધાએ શંખ વગાડ્યા, એ આપણે જોયું. ત્યાં સુધી આપણે ગઈ વખતે આવ્યા હતા. અને પછી આગળનો શ્લોક જોઈએ, 19મો. સઘોષો ધાર્ત્ર રાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથ્વીમ ચૈવ તુમુલો વ્યનુનાદયન. તો અહીં કે છે કે સઘોષો સહ ઘોષ ધાર્તરાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત નભશ્ચ પૃથ્વીમ ચ એવ તુમુલો વ્યનુનાદયન. તો અહીં કે છે કે અને સ એટલે કે તે અવાજ, સઘોષો એટલે કે તે અવાજ કેવો છે? તુમુલો ભયાનક. અને એનાથી શું થયું? નભશ્ચ પૃથ્વીમ ચૈવ, નભ એટલે આકાશ અને પૃથ્વી પણ વ્યનુનાદયન એટલે કે ગજાવી મૂક્યા. એ શંખના નાદો ના ભયાનક અવાજે આકાશ અને પૃથ્વીને પણ ગજાવી મૂક્યા, એમ કે છે. અને કે છે કે ધાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વ્યદારયત. ધૃતરાષ્ટ્રના એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રોના હૃદયાની, એમના પુત્રોના હૃદયને વ્યદારયત એટલે કે ચીરી નાખ્યા, એટલે કે એમને ગભરાવી મૂક્યા, ડરાવી દીધા, એમ કે છે. તો અહીં આગળ જો પાંડવોના હૃદય ચીરાયા છે એવું સંજયે કહ્યું નથી. સંજય શું બોલ્યો? કે ધૃતરાષ્ટ્રના પુત્રોના જ હૃદય વ્યદારિત થયા છે, બીજા કોઈના થયા નથી, એમ કે છે. અને એનું કારણ પણ છે. કારણ કે જુઓ, કૌરવોની જે સેના છે ઘણા સમયથી એક પણ યુદ્ધ લડી નથી, ઘણો સમયથી. માનો એમણે યુદ્ધ કર્યા જ નથી. જ્યારે અર્જુન તો નિત્ય અભ્યાસમાં રહ્યો છે, અને એને તો વિરાટનું યુદ્ધ કર્યું. એને પોતે જ્યારે પેલું શું કહેવાય, જુદા થયા અને ઇન્દ્રપ્રસ્થનું રાજ્ય લીધું અડધું, અને જુદા રહ્યા, ત્યાર પછી એને રાજસુ યજ્ઞ કર્યો છે. રાજસુ યજ્ઞોની અંદર અનેક રાજાઓને પરાજય કર્યા છે, ઇન્ક્લુડિંગ જરાસંઘ. એટલે પાંડવો કન્ટિન્યુઅસ યુદ્ધની અંદર પ્રવૃત્ત રહેલા છે. એટલે એમના માટે ગભરાવાનો, આ શંખનો નાદ થાય એનાથી ગભરાવાની જરૂર નથી. જ્યારે આ દુર્યોધને છેલ્લું યુદ્ધ ક્યારે કર્યું એ ખબર છે? એનું છેલ્લું યુદ્ધ જે છે તે 3 ને
દક્ષિણ આપવા માટે દ્રુપદને ત્યાં લડાઈ કરી, એ જ છેલ્લી લડાઈ છે એની. ભણ્યા પછી દક્ષિણ આપવાની થઈ ત્યારે દ્રુપદ જોડે, ત્યાર પછી ભીમ પોતે ભલે એમ કે અભ્યાસમાં રત હોય ક્ષત્રિય ધર્મના કારણે, પણ એને યુદ્ધ નથી કર્યા. કારણ કે બેઠું એને બાપાનું રાજ મળી ગયું છે, અને એટલું મોટું હસ્તિનાપુરનું રાજ્ય, અને એ પછી અડધું તો એને અડધું પેલા લોકોને આપ્યું, એને એમને આપ્યું જેમને પાંડવોને. એ તો બધી ઉબડ ખાબડ અને રણ જેવું જ જગ્યા આપી છે એ લોકોએ. અને એમાં જંગલમાં મંગલ બનાવ્યું આ પાંડવોએ ઇન્દ્રપ્રસ્થને. અને એમણે પછી રાજસુ યજ્ઞ કર્યો. ખ્યાલ આવ્યો? જે રાષ્ટ્ર, જે પાંડવોનું રાજ્ય હતું, એ રાજ્યની અંદર જેમાં કશું નહોતું, એમણે કેટલી બધી પ્રગતિ કરી. અને આ લોકોને તૈયાર રાજ્ય હતું, સેના હતી, સેનાપતિઓ હતા, ભીષ્મ પિતામાં બધા હતા, પણ તેમ છતાં કોઈ પ્રકારનો યુદ્ધ ના કર્યું, કે કોઈ રાજસુ યજ્ઞ ના કર્યો, કે કોઈ પણ જાતનું એવું પરાક્રમ યુક્ત વર્તન એમણે કર્યું નથી. હા, વિરાટની અંદર લડવા ગયા છે, પણ લડવામાં હાર્યા. વિરાટના યુદ્ધમાં એ બધાને હરાયા છે, અર્જુને એકલાએ રહીને. એક જ જણે હરાયા. વિરાટના યુદ્ધમાં વિરાટને એને પણ હરાયા, અને પાંડવોને તે વખતે વિરાટની ત્યાં આગળ તો 2 યુદ્ધ જોડે જોડે થયા છે. એક તો કૌરવોની જોડે પણ થયું છે, અને પેલી ગાયોને રક્ષા માટે થયું છે. તો 2 સાથે યુદ્ધ પાંડવોએ હેન્ડલ કર્યા છે, 5 જ જણે ભેગા થઈને. અને આ બાજુ અને અર્જુન એકલાએ આ દુર્યોધનની સેનાને, ભીષ્મ પિતામહને બધાને બેભાન કરી દીધા છે. એટલે એમાં બહુ લડ્યા તો નથી. એટલે આ લોકોને જે કેવું અહીંયા કે સઘોષો ધાર્ત રાષ્ટ્રાણામ, સઘોષો ધ્રાર્ત રાષ્ટ્રાણામ હૃદયાની વેદારયત, કે જે એમના હૃદયને ચીરી નાખ્યા, એવું જે સ્ટેટમેન્ટ છે, એટલે કે ગભરાવી મૂક્યા છે. એ વાત ત્યાં આગળ આવી. આગળ જોઈએ. આઈ થિંક તમને બધાને કોઈને ક્વેશ્ચન નથી એમ માનું છું. હોય તો તમે પૂછજો, જે કોઈ ક્વેશ્ચન હોય. આગળ જઈએ. અથ વ્યવસ્થિતાન દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય પાંડવઃ ઋષિકેશમ તદા વાક્યમ ઇદમાહ મહીપતે. અર્જુન ઉવાચ સેનયોરુભયોર્મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. તો અહીંયા આગળ 20 અને 21 બે શ્લોકો સાથે લેવામાં આવ્યા છે. અને 21મો જે શ્લોક છે તેની અંદર એક જ અર્ધારેલી જ છે. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત. 21મો છે. અને 20મો શ્લોક જે છે એ તો પેલા 3 હાથે છે તે છે. તો શું કે છે? અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા. અથ એટલે કે તે પછી ઉભેલા, વ્યવસ્થિતાન. પહેલા તો ચાલો આપણે સંધિ છૂટી પાડીને બોલી જઈએ. અથ વ્યવસ્થિતાન દૃષ્ટ્વા ધાર્તરાષ્ટ્રાન કપિધ્વજ પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે ધનુરુદ્યમ્ય છે, એમાં ધનુહુ અને ઉદ્યમ્ય પાંડવ. પછી આમ તો વચ્ચે ઋષિકેશમ તદા વાક્યમ
ઇદમ આહ મહીપતે. અને પછી છે અર્જુન વાચ અને સેનયોર ઉભયોર મધ્યે સેનયો ઉભયો મધ્યે રથમ સ્થાપયમ મે અચ્યુત. તો કે છે કે અહીંયા આગળ જે સંબોધનો છે એ પહેલા જોઈ લઈએ. મહીપતે શબ્દ છે, જુઓ. ઋષિકેશમ તદા વાક્યમ ઇદમાહ મહીપતે. મહીપતે એટલે કે રાજન. સંજય સંભળાવે છે ધૃતરાષ્ટ્રને, એટલે કે છે કે હે રાજા, એમ કરીને કે છે. એ મહીપતે શબ્દ ત્યાં એનો છે. આગળ અથ એટલે કે ત્યાર પછી. અહીંયા આગળ કપિધ્વજ શબ્દ લખ્યો છે. કપિધ્વજ. કપિધ્વજ એટલે કે જેની અર્જુનના માટેનો શબ્દ છે. અર્જુનનું વિશેષણ કે છે કે જેની ધજાની અંદર કપિનું ચિત્ર છે તે એ કપિધ્વજ અર્જુન. જેની રથ ઉપરની ધજાની અંદર કપિનું ચિત્ર છે તે કપિધ્વજ. અર્જુનનું નામ છે કપિધ્વજ. તો કે છે કે તે પછી કપિધ્વજ અર્જુને વ્યવસ્થિત ઉભેલા કોને જોયા? દૃષ્ટવા ધાર્તરાષ્ટ્રાન. તે પછી કપિધ્વજ અર્જુને પાંડવ શબ્દ પણ એના માટે જ છે. પાંડવનો અર્થ અર્જુન કરવાનો છે અહીંયા આગળ. એકલો પાંડવ છે એટલે પાંડવાનામ હોય તો પાંચે પાંડવો, પણ પાંડવ એકલું પાંડવ લખ્યું હોય તો એક વચન છે એટલે અર્જુન એકલો છે. તો અહીં કે છે તે પછી કપિધ્વજ પાંડવ અર્જુને ધૃતરાષ્ટ્રના પુત્રોને, ધૃતરાષ્ટ્રાન એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રોને ઉભેલા જોઈને, અથવા વ્યવસ્થિતાન એટલે કે ઉભા રહેલા, દૃષ્ટવા એટલે જોઈને, તે પછી ઉભા રહેલા જોઈને. કોને ઉભા રહેલા જોઈને? ધૃતરાષ્ટ્રના પુત્રોને. કોણે જોયું? કપિધ્વજ પાંડવે જોયું. અને એમણે શું કર્યું? તે જોઈને પ્રવૃત્તે શસ્ત્ર સંપાતે. શસ્ત્ર સંપાતે પ્રવૃત્તે એટલે કે શસ્ત્ર ચલાવવાના સમયે, આરંભ કરવાના સમયે. શસ્ત્ર સંપાતે પ્રવૃત્તે એટલે કે શસ્ત્ર ચલાવવાના આરંભ કરવાના સમયમાં શસ્ત્રનો સંપાત કરવાની પ્રવૃત્તિનો શરૂઆત કરતા પહેલા એ સમયે ધનુ ઉદ્યમ્ય. ધનુહુ ઉદ્યમ્ય એટલે ધનુષ ઉઠાવ્યું. અને શું કે છે? તે વખતે એને અર્જુને ધનુષ ઉઠાવ્યું. અને પછી ઋષિકેશમ. ઋષિકેશ એટલે કે કૃષ્ણનું નામ છે. ઋષિકેશનો અર્થ છે જેણે ઇન્દ્રિયોને સંયમમાં રાખેલી છે તે ઋષિકેશ. પોતાની ઇન્દ્રિયોને જેણે સંયમમાં રાખેલી છે તેવા. કોણ? કૃષ્ણ. કૃષ્ણને એટલે કે કૃષ્ણને આ તદા એટલે તે વખતે ઇદમ તદા એટલે કે તે વખતે વાક્યમ ઇદમ. ઇદમ એટલે કે આ વાક્ય. વાક્યમ એટલે કે વચન. વાક્યમ એટલે આ વાક્ય. આહ આહ્ય આહ એટલે કે કહ્યું. કોને કહ્યું? કોને કહ્યું? ઋષિકેશને કહ્યું. કોણે કહ્યું? અર્જુને કહ્યું. હે મહીપતે, હે રાજન, તે પછી ધૃતરાષ્ટ્રના પુત્રોને ઉભેલા જોઈને કપિધ્વજ પાંડવે શસ્ત્ર ચલાવવાનો સમય થઈ જતા તેણે ધનુષ ઉઠાવ્યું.
ધનુષ ઉઠાવીને શું કર્યું? તે પછી તે આવું વચન બોલ્યો કૃષ્ણ પ્રત્યે, શ્રી કૃષ્ણને આવું વચન કહેવા લાગ્યો. શું કહ્યું? એ હવે નીચે આવે છે. અર્જુન ઉવાચ, અર્જુન ઉવાચ એટલે અર્જુન બોલ્યો. હવે અર્જુન બોલ્યો. તો હવે અહીંથી કૃષ્ણને અર્જુન પૂછે છે અથવા તો કહે છે, એ બંનેનો જે સંવાદ છે, કૃષ્ણાર્જુન સંવાદે, ભગવદ્ ગીતા શું છે? કૃષ્ણાર્જુન સંવાદે અર્જુન વિષાદ યોગો નામ પ્રથમોધ્યાય. એ જે છે ને એ ખરેખર અહીંથી શરૂ થાય છે. અર્જુન અને કૃષ્ણનો સંવાદ જે છે, એ સંવાદ અહીંથી શરૂ થાય છે. અત્યાર સુધી જે હતું પહેલા, એ સંવાદ કેવી રીતે આપણને કહેવામાં આવે છે એ બધું બતાવ્યું હતું. કે ભાઈ આ સંવાદને સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યો. અર્જુન અને કૃષ્ણનો સંવાદ સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યો. અને એ કેવી રીતે કહ્યો એ બધી વાત આપણે અત્યાર સુધી કરી. અને એ કરતા આ અર્જુન અને કૃષ્ણના સંવાદ પહેલો શું થયું એ હવે અહીં કે છે. જુઓ, તમે કદાચ કોઈ પણ શાસ્ત્ર શરૂ થાય ને ત્યારે અથ શબ્દથી શરૂ થાય છે. અથ શબ્દથી. અથવા તો ભક્તિ જિજ્ઞાસા, એવી રીતે ખ્યાલ આવ્યો? અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એવી રીતે થાય ને. અથવા તો એટલે હવે આપણે આ સબ્જેક્ટ શરૂ કરીશું એમ આવે છે. શાસ્ત્રની અંદર આ રીતે જ શરૂ થાય છે. જે મોટા મોટા જે આપણા ગ્રંથો છે વેદોની અંદર, એમાં બ્રહ્મનું વાક્ય છે, શું કહેવાય એને, બ્રહ્મ સંહિતા નહીં, પણ ભૂલી ગયો એનું નામ. એમાં આવી રીતે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, એ રીતે. એવી રીતે જેવી રીતે આપણે ભક્તિ સૂત્ર છે નારદ, રાઈટ, એની અંદર પણ હવે ચાલો ભક્તિની વ્યાખ્યા, અથવા તો ભક્તિ વ્યાખ્યા શ્યામ, ત્યાંથી શરૂ થાય છે. એટલે કોઈ પણ સંસ્કૃતની અંદર શાસ્ત્ર શરૂ થાય છે ત્યારે શબ્દ શું આવે છે? અથ, થા તો. હવે બ્રહ્મ જિજ્ઞાસા, હવે બ્રહ્મની વાત ચાલુ કરીએ છીએ, હવે આપણે ભક્તિની વ્યાખ્યા કરીએ છીએ, એ રીતે શરૂ થાય છે. એ જે પ્રથા છે, એ પ્રથાને અહીં આગળ વેદવ્યાસે ચરિતાર્થ કરી છે. અને એટલે પહેલો શબ્દ જે આવ્યો આપણે અથ, અહીં આગળ આવ્યો ને, અથ વ્યવસ્થિતાન દ્રષ્ટવા. હવે એ અથ શબ્દ જે છે એ અહીંથી શરૂ થાય છે. એટલે શાસ્ત્ર ખરેખર, ગીતાનું શાસ્ત્ર જે અર્જુન અને કૃષ્ણનો સંવાદ છે એ અહીંથી શરૂ થયો છે. તમને ખ્યાલ આવ્યો છે? આવે છે બરાબર, રાઈટ? તમે બધા બોલશો નહીં તો મને ખબર નહીં પડે કે તમને સમજાય છે કે શું છે, કે શું બને છે, એ ખ્યાલ નહીં આવે. અર્જુન ઉવાચ. હા, એટલે તમે જો બોલશો તો ખ્યાલ આવશે કે મારે કોઈ સાંભળે છે કે ઉભા થઈને પાણી પીવા ગતા રહ્યા છે કોણ. કારણ કે બધાના પેલા વિડીયો તો બંધ હોય છે અમુક, રાઈટ? અને જેનો વિડીયો ચાલુ છે એનો માઇક બંધ હોય છે. એનીવે, કઈ વાંધો નહીં. તો વાત શું હતી કે યુદ્ધ જે શરૂ થયું અને યુદ્ધ શરૂ થવાનો સમય છે તેની વાત ચાલે છે. એટલે અર્જુન અને કૃષ્ણનો સંવાદ અહીંથી શરૂ થાય છે, એ વાત હતી. પણ એ પહેલા મારે તમને કહેવાનું હતું કે અચ્યુત શબ્દ છે, અચ્યુત શબ્દ છે. અને અચ્યુત નો અર્થ શું છે?
કે જે ક્યારેય ડગે નહીં તે, જેનું પતન ના થાય તે, જે પોતાની પ્રતિજ્ઞામાંથી ચ્યુત નથી થતા તે અચ્યુત શબ્દ છે. સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મે અચ્યુત. અર્જુન શું બોલ્યો છે? સેનયો ઉભયો, સેનયો એટલે કે સેનાની, ઉભયો એટલે કે બંને સેનાની, મધ્યે બંને સેનાઓની વચ્ચે, રથમ સ્થાપય રથને ઉભો રાખો. આમ તો જો કે હું બોલું છું ઉભો રાખો. સંસ્કૃત જે રીતે લખવામાં આવ્યું છે એ રીતે આ શ્લોક છે સ્થાપય. સ્થાપય શબ્દ જ્યારે કહે છે કે એનો અર્થ કે સ્થાપ, ઉભો રાખ એમ. એટલે અહીં જાણે અર્જુન ઓર્ડર કરે છે ભગવાન કૃષ્ણને કે આ બંને સેનાઓની વચ્ચોવચ્ચ મારો રથ ઉભો રાખ હે અચ્યુત. મે શબ્દ છે, જુઓ, મે અચ્યુત, મે એટલે કે મારો, રથમ સ્થાપય મારો રથ ઉભો રાખ એમ. અચ્યુત, હે અચ્યુત મારો. અમને જુઓ, અર્જુન કદાચ બોલ્યો છે અહીંયા આગળ ઉભો રાખ એમ કહ્યું છે, જાણે પોતાનો મિત્ર હોય એમ. અને વાત સાચી જ છે કે અર્જુન અને શ્રી કૃષ્ણ બંને મિત્રો જ છે, બંનેની સમાન વય છે એમ કહેવામાં આવ્યું છે. અર્જુન અને કૃષ્ણ બંને સમાન વયના છે. જ્યારે ભીમ અને યુધિષ્ઠિર છે એ બંને મોટા છે કૃષ્ણથી. એટલે ભગવાન કૃષ્ણ પણ જ્યારે યુધિષ્ઠિરને મળે છે ત્યારે બડે ભૈયા બોલે છે. ખ્યાલ આવ્યો? એટલે ભીમને પણ આદરપૂર્વક બોલાવે છે કારણ કે એ બંને મોટા છે એમનાથી. અને આ કૃષ્ણ અને અર્જુન સમાન વયના છે. અને જે નકુળ અને સહદેવ છે એ કૃષ્ણ કરતા નાના છે. આ બધા જે પાંડવો છે એ બધાના જન્મ એક જ દિવસે નથી થયા. અર્જુનનો પછી થયો, અર્જુનને પછી જન્મ થયો છે. સૌથી પહેલા યુધિષ્ઠિરનો, પછી ભીમનો, પછી અર્જુનનો, અને ત્યાર પછી થોડા દિવસો પછી નકુલ અને સહદેવ માદ્રીથી. એનીવે, તો અહીંયા આગળ એક અજુગતું અહીં આગળ છે કે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને એમ કે છે કે ઉભો રાખ, ટૂંકારાથી બોલાવે છે. ટૂંકારો કરીએ ને એમ, કારણ કે સમાન વયના છે બંને. એટલે તો બીજું એક વસ્તુ છે, શરીર રથ છે ને, શરીર રથ છે. અને આ સેના જે છે, સેના એ શું છે? સારા લોકો જ એક કૌરવો છે અને પાંડવો છે. પાંડવો સારા લોકો, જે ધર્મને માને છે, જે ધાર્મિક છે તે બધા. અને કૌરવો છે અધર્મી પીપલ. એટલે સારા અને લોકો, ખરાબ લોકોની વચ્ચે અહીં આગળ એક રીતે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે ભગવાન, મને સારા અને ખરાબની વચ્ચે ઉભો રાખવો તમે. અત્યારે તો હું સારામાં છું, પણ બંને બે સંસારની અંદર બરોબર મને વચ્ચે રાખજો. અને વચ્ચે જ છે માનવ, માત્ર આ સંસારની અંદર એકલો જ ઉભો છે. જે રીતે અર્જુન ઉભો છે એકલો સારા અને ખરાબ લોકોની વચ્ચે, પણ એની જોડે ભગવાન છે એ વસ્તુ જોવાનું છે. આપણી જોડે ભગવાન છે કે નહીં એ આપણે બધા પોતપોતાની જાતે સમજી લે. ખ્યાલ આવ્યો? તો જે રીતે અર્જુન ને કૃષ્ણ બંને સેનાની વચ્ચે ઉભા છે,
એ જ રીતે આપણે પણ મનુષ્ય પોતે જે આ ગીતાને વાંચે છે એ પણ, જે આ ગીતાને સાંભળે છે અથવા જે નથી વાંચતા એ બધા લોકો સારા અને ખરાબ લોકોની વચ્ચે ઊભા છે. પણ એમની જોડે ભગવાન છે કે નહીં એ દરેકે પોતપોતાની જાતે વિચારવાનું છે. કે જો પોતે પોતાના જીવન રથની એટલે કે શરીરની અથવા તો જીવન રથની લગામ એટલે કે મન એ જો ભગવાનને સોંપવી હોય, જો વ્યક્તિ ભગવાનને શરણે હોય અને તો એનો રથ ભગવાનને સોંપ્યો હોય, જેણે પોતાનો જીવન રથ, એનું જીવન જે છે એ સંસારની અંદર વચ્ચોવચ્ચ છે. બીજા બધાનું સારા અને નરસા સંસાર લોકો વચ્ચે જ છે, સંસારમાં જ છે, બધાય છે. પણ ગીતાનું જે દ્રશ્ય છે એ શરણાગત ભક્તોને માટે છે. આ પર્ટિક્યુલરલી કે જે રીતે અર્જુન ભગવાનને લઈને રથમાં બેઠો છે બે સેનાઓની વચ્ચે, તો અહીંયા આગળ અર્જુન આજ્ઞા કરે છે કે મારો રથને તમે સ્થાપો, મારા રથને બંને સેનાઓની વચ્ચોવચ્ચ લઈ જઈને ઉભો રાખો. હવે સેના બંને બાજુ ઊભી છે અને અહીં આગળ ભગવાનને અર્જુન કહે છે કે તમે વચ્ચે લઈ જાઓ. તો વચ્ચે લઈ જાય છે અર્જુન ને, રથને લઈ અને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને વચ્ચોવચ્ચ લઈને ઉભો રાખે છે. એ અહીં સુધી આવ્યું. આ 21મો શ્લોક. 22મો શ્લોક શું છે આગળ જોઈએ. તો તમને અહીં સુધી કોઈ ક્વેશ્ચન છે? ના. સીતારામ. આગળનો જોઈએ. હમ. યાવદેતાન નિરીક્ષેહમ યોદ્ધુકામાનવસ્થિતાન કૈર્મયા સહ યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. તો અહીં સોંધી છૂટી પાડીને શું કે છે? યાવદેતાન નિરીક્ષેહમ. એની અંદર 3-4 શબ્દો છે, 4 છે આમ તો. યાવત પહેલો શબ્દ યાવદેતાન છે, એમાં યાવત પછી છે એતાન, એટલે એ યાવત નો ત અડધો અને એનો એતાન નો એ બે થઈને દે બન્યો છે. યાવત એતાન નિરીક્ષે અહમ. પેલો નાનો ડ જે છે એને આપણે વાંચવાનું. યાવદેતાન નિરીક્ષે અહમ એવી રીતે બોલાય. આ શ્લોક જે છે યાવદેતાન નિરીક્ષે અહમ, થોડોક બોલાય, અડધો આખો બોલવાની જરૂર ને, આખો બોલવાનો નાનો થોડોક જરાક અણસાર આવે એવી રીતે. યાવદેતાન નિરીક્ષે હમ એટલે યાવત એતાન નિરીક્ષે એટલે કે હું જ્યાં સુધી અહમ એટલે હું, એતાન એટલે કે આ જોઈ લઉં, નિરીક્ષે એટલે કે સારી રીતે જોઈ લઉં એમ કે છે. શું જોવું છે? યોદ્ધુકામાનવસ્થિતાન. તો અહીંયા આગળ માનવ સ્થિતાન એટલે કે માનવ સ્થિત થયા છે એવું નથી સાંભળવું, એવું નથી વાંચવાનું આપણે. અહીંયા આગળ પણ યોદ્ધુ કામાન અને અવસ્થિતાન એમ બે શબ્દ છે. યોદ્ધુ કામાન એટલે કે યુદ્ધની કામના વાળાઓ, યુદ્ધની ઈચ્છા વાળાઓ, જેને યુદ્ધની ઈચ્છા છે તેવા.
અવસ્થિતાન. અવસ્થિતાન નો અર્થ છે ઉભા રહેલા, ઉભેલા. એટલે કે છે કે જ્યાં સુધી હું આ યુદ્ધની ઈચ્છા વાળા, યુદ્ધની કામના વાળાઓને હું જોઈ ના લઉં સારી રીતે, કૈર્મયા, કૈર્મયા, કઈ એટલે કઈ, અને મયા, મયા એટલે કે મારે, કઈ એટલે કે કોની કોની, કોની, સહ એટલે જોડે, કોની સાથે, મારે કોની કોની સાથે, યોદ્ધવ્યમ, યુદ્ધ કરવું, યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે, યોદ્ધવ્યમ અસ્મિન રણ સમુદ્યમે. યોદ્ધવ્યમ એટલે કે યુદ્ધ કરવું યોગ્ય છે, અસ્મિન એટલે આ, અને રણ સમુદ્યમે એટલે કે યુદ્ધ રૂપ વ્યાપારમાં. એટલે કે છે કે જ્યાં સુધી આ ઉભો રાખો કહ્યું ને એમણે, કે પેલા આગળના શ્લોકમાં કહ્યું કે તમે મારો રથને બે સેનાઓની વચ્ચે ઉભો રાખો. ઉભો રાખીને પછી શું કરવાનું છે, કે ક્યાં સુધી ઉભો રાખો, તો કે યાવત અહમ એતાન, યાવત એટલે જ્યાં સુધી હું આ ઉભેલા યુદ્ધની કામના વાળાઓને, યુદ્ધની કામના વાળા જે લોકો ઉભા છે એ બધાને હું સારી રીતે જોઈ લઉં. આ યુદ્ધ રૂપ વેપારમાં, આ યુદ્ધની અંદર મારે કોની કોની જોડે લડવાનું છે. યોદ્ધવ્યમ એટલે કે યુદ્ધ કરવું યોગ્ય છે, અથવા તો કોની જોડે યુદ્ધ કરવું યોગ્ય છે હું જોઈ લઉં. કોની જોડે યુદ્ધ કરું, કોની જોડે ના કરું, એમ. જ્યાં સુધી આ નક્કી ના કરું ત્યાં સુધી તમે એને, મારા રથને ત્યાં ઉભો રાખો, એમ કે છે. તો અહીં આગળ સંકેત છે, જરાક નાનો સંકેત છે. શું સંકેત છે? તો શબ્દ વાપરે છે યોદ્ધુ કામાન, યુદ્ધની કામના વાળા. સારું, આ યુદ્ધની કામના શબ્દ યુઝ્યુઅલી ક્યાં હોય છે? એવું એવું કહ્યું નહીં કે યુદ્ધ કોણ યુદ્ધ કરવા ઉભેલા છે, એવું ના કહ્યું. યુદ્ધ કામાન, યોદ્ધુ કામાન. કામના, કામના મોટે ભાગ, કામનાનો અર્થ છે ઈચ્છા, અને કામના, કામનાનો અર્થ કે ઈચ્છા અથવા તો વાસના એમ પણ કહી શકાય. પણ આ જે વસ્તુ છે કામના, એ ઓલવેઝ મનમાં થાય, મનમાં થાય. યુદ્ધની ઈચ્છા મનમાં થાય, એમ. એટલે કોના મનમાં યુદ્ધ કરવાની ઈચ્છા છે હું જોઈ લઉં, એમ કે છે. એટલે અહીં આગળ એક પ્રકારનો સંકેત છે કે આ જે ભગવદ ગીતા છે એની અંદર, સંસારની અંદર જે હું અર્જુન રૂપે ઉભેલો છું સારા અને ખરાબ લોકોની વચ્ચે, સંસારની અંદર મારો રથ લઈને, ભગવાનને જોડે લઈને, ત્યારે આની અંદર, સંસારની અંદર તમને માનસિક યુદ્ધ થવાનું છે. એટલે શબ્દ છે યોદ્ધુ કામાન. આ ફિઝિકલ યુદ્ધ થવાનું છે, વાત બરાબર છે, પાંડવો અને કૌરવોની વચ્ચે. પણ અહીં આપણને માટે, મારા તને તમને આ યુદ્ધની વાતો સાંભળીને આપણને શું લાભ? પણ અહીંયા આગળ ભગવાન એમ કે છે કે વ્યક્તિ, દરેક વ્યક્તિ પોતે એ યુદ્ધમાં જ ઉભો છે. એ માનસિક રીતે લડી રહ્યો છે સારા અને ખરાબ વિચારોની વચ્ચે, સારા અને ખરાબ માણસોની વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. એમાં વ્યક્તિ પોતે અંદર એ યુદ્ધમાં છે, અને માનસિક રીતે એ પણ યુદ્ધ કરી રહ્યો છે. આપણા બધાના મનની અંદર યુદ્ધ ચાલે છે, એવરી ડે, એવરી મોમેન્ટ. અને ત્યારે આપણે વિચારવાનું છે કે આપણે કઈ બાજુ છીએ.
આપણું આર્ગ્યુમેન્ટ, આપણે જે કઈ આપણી ઇન્દ્રિયો કઈ બાજુ લડે છે, આપણું મન જે છે એ કઈ તરફ છે, કૌરવ બાજુનું છે, અધર્મ તરફ છે, કે આપણું આપણું મન પાંડવ તરફ છે? આપણે જાગૃત છીએ ખરા યુદ્ધની અંદર કે અધર્મની સામે લડીએ એ માટે? તો માનસિક યોદ્ધુ કામાન કહી અને અહીંયા આગળ એક રીતે આપણને બધાને એક વિચાર કરતા કરી દીધા છે કે તું પણ જે વાંચનાર, ગીતાને વાંચનાર જે છે, સમજનાર છે, એ વ્યક્તિ પોતે સાધક એ પણ માનસિક યુદ્ધની અંદર ઉભો છે એકલો, એમ વાત કરે છે. તો અને બીજું શું છે? મયા કઈ સહ, કોની કોની જોડે મારે લડવાનું છે એ વિચારવા. મારા આંતરિક શત્રુઓ કયા કયા છે? જે સાધક છે એને આને આ રીતે જુએ કે મારા આંતરિક શત્રુઓ કયા છે? કામ, વાસના, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધાની સામે હું લડવાનો છું કે હું સત્ય, દયા, શ્રદ્ધા એની સામે લડવાનો છું? પોતાની જગ્યા નક્કી કરો. તમે આ સંસારની અંદર તમે કઈ બાજુ ઉભા છો? મહાભારતની અંદર આ સંસારનું જે યુદ્ધ છે એની અંદર હું તમે ક્યાં ઉભા છીએ નક્કી કરો. તો એ વસ્તુ અહીંયા આગળ કહેવા માંગે છે કે આંતર શત્રુઓ કોની કોની જોડે મારે લડવાનું છે. આપણે દરેક પોતાની જાતે પોતાના અંતરથી વિચાર કરે કે હું કેવો છું, મારી અંદર કયા કયા દોષો છે, મારે કોની કોની જોડે લડવાનું છે, મારામાં કયા ખરાબ વિચારો છે, મારી અંદર કયા દુર્ગુણો છે. એટલે અર્જુન જે છે, હું પોતે અર્જુન છું અને હું ભગવાનને પૂછું છું, મારા અંદરના જ અંતરાત્માને પૂછું છું કે મારી અંદર કોની કયા કયા દુર્ગુણો છે. હે ભગવાન, તમે મને બતાવો, તમે મને કહો કે મારે કોની કોની જોડે લડવાનું છે. ખ્યાલ આવ્યો? એટલે અહીં આગળ આ જે શ્લોક છે 22મો, એની અંદર ગૂઢાર્થ રહેલો છે, એને પકડવાનો છે કે આપણે કઈ બાજુ છીએ. આપણે અધર્મ તરફ છીએ, આ સંસારની અંદર આપણે અધર્મમાં છીએ કે ધર્મ બાજુ છીએ, કે હજુ બરાબર વચ્ચે છીએ? એ કઈ બાજુ નથી કદાચ, અને કદાચ એ ગમે તે એક બાજુ છે પણ ખરા, કોને ખબર આપણે કયા બાજુ છે. અને આપણા આંતરિક શત્રુ કોની કોની જોડે મારે લડવાનું છે? જો હું અધર્મ બાજુ હોઈશ તો હું સત્યની સામે લડીશ, દયાની સામે લડીશ, કરુણાની સામે લડીશ, પ્રેમની સામે લડીશ, અહિંસાની સામે લડવાનું છે. એવું બધું થશે. સદગુણોની સામે લડીશ એમ, કારણ કે હું તો અધર્મ બાજુ છું. એટલે પણ જો હું ખરેખર ધર્મ પક્ષે હોઉં તો મારે કામ જોડે લડવાનું, ક્રોધ જોડે લડવાનું, લોભ જોડે, મદ જોડે, મત્સર જોડે. એટલે આપણે આપણી જાતે નક્કી કરવાનું છે કે આપણે કઈ સેનામાં રહેવાનું છે. કૌરવોની સેનામાં રહેવું છે કે 5 પાંડવોની સેનામાં? અને 5 પાંડવોની જે સેના જે છે એ 5 સેનાઓ, અને એ સેના 5 પાંડવોની અંદર મેન કોણ છે? કૃષ્ણ છે. આ 5 પાંડવની સેના છે ને, એ જ પેલા પંચકોશ છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ. ખ્યાલ આવ્યો? વિજ્ઞાનમય કોષ. આ જે 5 કોષો છે ને, અને છેલ્લે અંદર આત્મા તરીકે કૃષ્ણ વિરાજેલા છે રથની અંદર. ચાલો આગળ જઈએ. તો
આ 22મો શ્લોક હતો. તમને સમજ પડી હશે. કઈ ક્વેશ્ચન હોય તો મને પૂછો. સીતારામ, આગળ જઈએ. યા સીતારામ સીતારામ. યોત્સમાનાનવેક્ષેહમ ય એતેત્ર સમાગતાઃ ધાર્તરાષ્ટ્રસ્ય દુર્બુદ્ધેર યુદ્ધે પ્રિય ચિકીર્ષવઃ. તો અહીં આગળ સંધિ છૂટી પાડીને યોત્સમાનાન અને પછી અવેક્ષેહમ, જે પહેલો શબ્દ છે એની અંદર યોત્સમાનાન અવેક્ષેહમ. યોત્સમાનાન એટલે કે શું? યોત્સમાનાન એટલે યુદ્ધ કરનારા. યુદ્ધ કરનારા. જોયું તમે? અહીં આગળ યોત્સમાનાન એટલે કે યુદ્ધ કરવા વાળા. અને આગળનો જે 22મો શ્લોક હતો એમાં શું હતું? યોદ્ધુ કામાન, યુદ્ધની કામના વાળા. એટલે ચોખ્ખો અર્થ છે કે મનની જોડે છે આ બધું. આ શ્લોક 22મો જે શ્લોક છે એ મનની જોડે છે કે કોની જોડે મારે યુદ્ધ કરવાનું છે. મારી અંદર રહેલા મારા કોણ શત્રુઓ છે? આંતરિક શત્રુઓ. એ મનની અંદર દરેક વ્યક્તિ વિચારે કે કોના બાજુ હું છું? હું કૌરવ તરફ છું કે હું પાંડવ બાજુ છું? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ કોની જોડે મારે લડવાનું છે? એ બધા શત્રુઓ કોણ કોણ છે એ. તો એટલા માટે 22મો જે શ્લોક છે એ થોડો અટપટો. તો આગળ જઈએ. યોત્સમાનાન. યોત્સમાનાન એટલે કે યુદ્ધ કરનારા. અહમ અવેક્ષે એટલે કે યુદ્ધ કરવા વાળાને હું જોઈશ, એમ કે છે. યુદ્ધ કરવા વાળાને હું જોઈશ. પેલામાં આગળ શું હતું? યુદ્ધની કામના વાળાને જોઈશ. અને અહીં એવું યુદ્ધ કરવા વાળાને જોઈશ, એમ કે છે. પેલામાં મન કોનું છે? મનની વાત કરેલી છે. એ 22મો શ્લોક જે છે, યોદ્ધુ કામાન, યુદ્ધની કામના વાળા. અને કામના હંમેશા મનમાં હોય એટલે એ મનનો આખો શ્લોક જ મન ઉપર છે 22મો. તો અહીં આગળ 23મો શ્લોક છે એમાં કે છે યોત્સમાનાન એટલે કે યુદ્ધ કરનારા. અહમ અવેક્ષે હું જોઈશ. ય એતેત્ર સમાગતા. ય એટલે કે જે એતે એટલે આ રાજાઓ. અત્ર એટલે આ સેનામાં, અહીં આગળ. અને આગળ છે સમાગતા એટલે કે આવેલા છે. જે રાજાઓ અહીં આ સેનામાં આવેલા છે એ યુદ્ધ કરનારાને હું જોઈશ. કે મારી જોડે કોણ યુદ્ધ કરે છે હું જોઈશ. કોણ યુદ્ધ કરે છે મારી જોડે એ હું જોઈશ, એમ કે છે. અને પછી છે ધાર્તરાષ્ટ્રસ્ય એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્રોનું. અસ્ય ધાર્તરાષ્ટ્રસ્ય અસ્ય એટલે આ દુર્બુદ્ધે. અહીં ધાર્તરાષ્ટ્રસ્ય જે છે શબ્દ એ દુર્યોધન માટે કહેવામાં આવ્યો છે. તમે જોયું અને બરાબર વિચાર કરશો તો દુર્યોધન નો જે નામ જે છે દુર્યોધન, એ દુર્યોધન શબ્દ જે છે એ આગળ હતો કે નહીં? હું 1 મિનિટ હું જોઈને કહું તમને. દુર્યોધન નું નામ જ નથી આવ્યું. જોયું તમે? હા, દુર્યોધન નું નામ છે પહેલા, સંજય ના મોડે છે. પણ આ અથ શબ્દ આવે છે. અથ વ્યવસ્થિતાન દૃષ્ટવા, ત્યાર પછી દુર્યોધન નું નામ નથી.
ગીતાની અંદર દુર્યોધનનું નામ નથી, કારણ કે અર્જુન અને કૃષ્ણની એન્ટ્રી થઈ ગઈ છે ત્યાં આગળ. બંને વચ્ચેનો સંવાદ શરૂ થઈ ગયો. સંવાદ શરૂ થઈ ગયો પછી પાપી પુરુષોનું નામ અંદર આવે નહીં, એટલે ધૃતરાષ્ટ્રાસ્ય કહ્યું છે. ધૃતરાષ્ટ્રના પુત્ર એવું બોલ્યા સંજય કે અર્જુન બોલ્યા છે કે દુર્બુદ્ધિ દુર્યોધનનું યુદ્ધે પ્રિય ચિકીર્ષવ એટલે પ્રિય કરનારા. પ્રિય કરનારા કોણ છે? પ્રિય, જો અહીંયા આગળ શબ્દ શું વાપર્યો છે અને ઘણા ટ્રાન્સલેશન શું કરે છે. મારી જોડે જે આ ગીતા છે એની અંદર પ્રિય ચિકીર્ષવમાં લખ્યું છે કલ્યાણ ચાહનારા. દુર્યોધનનું કલ્યાણ ચાહનારા ખોટો શબ્દ છે. ઉપનિષદોની અંદર એક ઉપનિષદ છે, આઈ થિંક બિંદુ ઉપનિષદ કે એવું કોઈ છે, એમાં એમ કે છે કે બે માર્ગ છે, એક શ્રેય અને એક પ્રેય. શ્રેય માર્ગ કલ્યાણનો માર્ગ, પ્રિય માર્ગ એટલે કે જે પ્રિય લાગે તે, જે ગમે તે, તમને જે ગમે તે. આપણને જે ગમે છે કલ્યાણકારક હોવું એ જરૂરી નથી, પણ કલ્યાણકારક હશે તે તમને કદાચ નહીં ગમે એ વસ્તુ પણ નક્કી છે. એટલે બે માર્ગ, શ્રેય અને પ્રેય. તો અહીં આગળ પ્રિય શબ્દ જે લખ્યો છે એનું ટ્રાન્સલેશન કલ્યાણ નહીં કરવું જોઈએ, કારણ કે કલ્યાણનો અર્થ તો શ્રેય થાય છે અને અહીંયા આગળ પ્રિય છે. એટલે કે યુદ્ધમાં દુર્બુદ્ધિ ધૃતરાષ્ટ્રના પુત્રનું યુદ્ધની અંદર પ્રિય કરવા વાળા, પ્રિય ચિકીર્ષ, પ્રિય એનું પ્રિય ચાહવા વાળા આ જે રાજાઓ છે સેનામાં આવેલા છે, તે યુદ્ધ કરનારા જે છે બધા, એમને હું જોઈશ એમ વાત કરે છે. તો અહીં એમ કે છે કે દુર્બુદ્ધિ ધૃતરાષ્ટ્રના પુત્રનું યુદ્ધની અંદર પ્રિય ચાહનારા જે રાજાઓ, ये શબ્દ એટલે કે જે, એતે એટલે કે આ રાજાઓ, આ સેનાની અંદર જે આવેલા છે તે, એ બધા જે યુદ્ધ કરનારા છે એમને હું જોઈશ. તો અહીં આગળ આ 23મો શ્લોક અહીં પૂરો થાય છે. અહીં આગળ આપણે મૂકી રાખીએ, કારણ કે 9 વાગો આવ્યા છે. 1 મિનિટમાં ભગવાનનું સંકીર્તન કરી અને પ્રાર્થના કરીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખમાપ્નુયાत्. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત. તો અહીં